નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મોબાઈલની દુકાનમાં વેપારીની સરા જાહેર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ સનસનાટી ભર્યા બનાવના પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક વેપારી આલમમાં ઘેરાયા પ્રાર્થના પડ્યા છે અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। તો મળતી માહિતી મુજબ મૃતક વેપારી પોતાની મોબાઈલની દુકાને હાજર હતો ત્યારે અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર શરીર વડે આડાધડ હુમલો કરી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો હુમલો એટલો ગંભીર હતો કે લોહીલુહાણ થયેલા વેપારીનું ટૂંકી ક્ષણોમાં જ ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું ને ગુનો આચર્યા બાદ આરોપીઓ તુરંત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ માણાવદરના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં અને તાજવીજ હાથ ધરવામાં આવી હતી। હત્યા પાછળનું સાચું કારણ અંગત અદાવત છે કે લૂંટનો ઈરાદો તે અંગે પોલીસ જુદી જુદી દિશામાં તપાસના ચક્ર ગતિમાનો કર્યા છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચારે તરફ નાકાબંધી કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।